ધોરાજી તાલુકા સહકારી પરિવાર તથા હિન્દુ યુવક સંઘ દ્વારા આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરાજી સહિત આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં ભાઈઓ તથા બહેનો રક્તદાન કરવા માટે ઉમટી પડ્યા હતા, જેમાં 300 થી વધારે રક્તદાન બોટલે એકત્રિત થયું હતું, જેમાં જેતપુર જામકંડોરણાના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દ્વારા દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ સાથે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, ઉદ્યોગપતિ વિપુલભાઈ ઢેસિયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન હરકિશનભાઈ માવાણી, પ્રવીણભાઈ લાખાણી તેમજ નગરપાલિકાના પ્રમુખ પાયલબેન ધોળકિયા, કારોબારી ચેરમેન સીસી અટાળા, ઉપપ્રમુખ ચિંટુભાઈ કોયાણી તેમજ વિવિધ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ સામાજિક આગેવાનો તેમજ વિવિધ સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દ્વારા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર નયનભાઈ રાવરાણી, ધોરાજી। મારા પિતા શ્રી વિઠુલભાઈ રાદડિયાની આજે 6મી વાર્ષિક પુણ્યતિથિ છે। સમગ્ર ગુજરાતની અંદર 177 થી વધુ સ્થાન ઉપર બ્લડ ડોનેશન કેમ્પ, સર્વર નિદાન કેમ્પ, પશુ સારવાર કેમ્પ અને અનેક વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓના કેમ્પો અત્યારે ચાલી રહ્યા છે। આજે ધોરાજી ખાતે ધોરાજી ખાતે હિન્દુ યુવક સંઘ અને ધોરાજી તાલુકા સહકારી પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષે આ આયોજન ધોરાજીને આંગણે થાય છે અને અત્યારે લગભગ 400 થી વધારે બોટલ બ્લડ આ કેમ્પની અંદર અત્યારે એકત્ર થઈ છે। એટલે આયોજકોનો આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે સમગ્ર રાજ્યની અંદર જે બ્લડ ડોનેશન કેમ્પ થઈ છે ત્યાં 12,000 થી વધારે બોટલ બ્લડ એકત્રિત થયું છે। તમામ રક્તદાતાઓનો પણ આ તકે હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।